પોરબંદર તાલુકાના મોટવાડા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર તેમજ GMERS મેડિકલ કોલેજ પોરબંદર અને ભાવસીજી હોસ્પિટલના ડોક્ટરો દ્વારા સેવા આપવામાં આવી હતી. ડોક્ટર પરાગ મજીઠિયા, MDS વાંકાચૂકા દાંતનો સ્પેશિયાલિસ્ટ, જે અત્યારે GMERS મેડિકલ કોલેજ ભાવસીજી હોસ્પિટલમાં સિનિયર રેસિડેન્ટ તરીકે 3 વર્ષથી વર્ક કરું છું. પોરબંદરની આજુબાજુના ગામમાં જેટલા પણ PHC CHC સેન્ટર છે ત્યાં જે અત્યારે કેમ્પ ચાલે છે એમાં GMERS તરફથી અમે કેમ્પ માટે આવીએ છીએ. મોઢાના કેન્સર રિલેટેડ એની નાનકડી વાત સમજાવવાની કે મોઢાના કેન્સર માટે પોરબંદરમાં એક ડિટેક્શન મશીન આવેલું છે, જેને મોઢામાં સ્કેન કરવાથી ખબર પડી છે કે કઈ બાજુનો ભાગ કેન્સરથી પ્રભાવિત થયો છે. ઈ મશીન જેના માટે યુઝ કરવું એ બધાય માટે યુઝ કરી શકીએ. અમારો સંપર્ક કરવા માટે ભાવસીજી હોસ્પિટલ ઓર GMERS મેડિકલ કોલેજમાં ગમે એ પેશન્ટને CHC PHC થ્રુ આવવાનું ઓર ડાયરેક્ટ આવવાની પણ છૂટ છે. કેન્સરના નિદાન હવે બહુ સહેલા થઈ ગયા છે. પહેલાથી સ્ટાર્ટિંગના સ્ટેજમાં ખબર પડી જાય તો 100% પેશન્ટની ટ્રીટમેન્ટ થઈ જાય છે. 100% ક્યાંય જીવલેણ હોતું નથી. પણ આ વસ્તુ જો પેશન્ટને સમજાય તો જ વહેલા સમજવા અને દેખાડવા આવે છે. જો એ ડરના મારે ઘરે બેસી જાય તો જ કેન્સરનો પ્રભાવ બહુ વધી જાય છે, પછી તકલીફો વધે છે. એટલે અમારી આશા એવી છે કે કેન્સરના પેશન્ટ હોય, કોઈને મોઢામાં ચાંદો પડ્યો હોય તો એવા કોઈ પણ પેશન્ટ છે તાત્કાલિક રૂપે દેખાડવા આવે તો એનું નિદાન વહેલાસરથી થાય. થેન્ક યુ. હું ડૉક્ટર અંશા ખેર, આયુષ મેડિકલ ઓફિસર તરીકે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોઢવાડામાં ફરજ બજાવું છું. આજરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોઢવાડામાં એક કેમ્પનું આયોજન કરેલું છે અને અત્યારે એક અભિયાન ચાલી રહ્યું છે, સશક્ત નારી સશક્ત પરિવાર અભિયાન. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસથી આ અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે અને આપણા મહાત્મા ગાંધીજીના જન્મદિવસ 2 ઓક્ટોબરે આ અભિયાન પૂર્ણ કરવામાં આવશે. આ અભિયાન અંતર્ગત ખાસ મહિલાઓના આરોગ્ય અને સ્વાસ્થ્યની કાળજી લેવામાં આવશે અને આ અભિયાન દરમિયાન જેટલા પણ આરોગ્યના કેમ્પ થશે એમાં કિશોરીઓ અને મહિલાઓ માટે લોહ તત્વની ઉણપ જેવા રોગોનું સ્ક્રીનિંગ અને ખાસ સર્વાઇકલ કેન્સર, બ્રેસ્ટ કેન્સર જેવા રોગોનું સ્ક્રીનિંગ કરવામાં આવશે અને જો કોઈ શંકાસ્પદ જણાશે તો એને આગળની જિલ્લા કક્ષાએ રિફર કરી અને આગળની સારવાર આપવામાં આવશે. આ ઉપરાંત સગર્ભા બહેનોની તપાસ, લોહીની તપાસ અને રસીકરણ વગેરે સંપૂર્ણપણે તેમને મળી જાય એ બાબતની કાળજી રાખવામાં આવશે. આજરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોઢવાડામાં જે કેમ્પ રાખવામાં આવેલ છે એમાં તમામ પ્રકારના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર્સ આવેલા છે અને તેમના દ્વારા દરેક લોકોને સારામાં સારી સારવાર મળી રહે એ બાબતની કાળજી રાખવામાં આવેલ છે.